નમસ્કાર પેન્શનર મિત્રો, આપનું દિલથી સ્વાગત છે। આજે આપણે એક એવી માહિતી શેર કરીશું જે દરેક નિવૃત્ત કર્મચારી, પેન્શનર અને વરિષ્ઠ નાગરિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભારત સરકારે 1 ઓગસ્ટ 2025થી તમારા માટે ખાસ 7 પ્રકારના લાભોની જાહેરાત કરી છે। આ તમામ લાભો તમારા જીવનને વધુ સગવડભર્યું, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ બનાવવાનો પ્રયાસ છે। ચાલો એક પછી એક જાણી લઈએ કે શું છે આ લાભો, આ લાભ કોણ લઈ શકે છે અને એ તમારા જીવનમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે। સૌપ્રથમ અને સૌથી ઉપયોગી લાભ છે સિનિયર સિટીઝન ઓળખ કાર્ડ, જેને હવે ભારત સરકાર મફતમાં આપશે। હવે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકને એક પ્રમાણિત ઓળખપત્ર આપવામાં આવશે, જે માત્ર કાર્ડ નથી પરંતુ સરકારી અને ખાનગી સેવાઓ માટે તમારું માન્યતા પત્ર છે। આ કાર્ડ ધરાવનારા પેન્શનરોને હોસ્પિટલમાં સારવાર માટે પ્રાથમિકતા મળશે। જ્યારે આપ ઓપીડી કે સારવાર માટે જશો, તમારું કાર્ડ બતાવતા જ હોસ્પિટલ તમને વધુ મહત્ત્વ આપશે। એટલું જ નહીં, જાહેર પરિવહનમાં પણ છૂટ મળશે, જેમ કે બસ કે રેલવેમાં સ્પેશિયલ બેઠક અથવા ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। અનેક યોજનાઓ જેવી કે સબસિડીવાળા ધરાક્ષણ, દવા સહાય અથવા ટ્રીટમેન્ટ માટેની સહાય, તેમાં પણ આ કાર્ડ જરૂરી બનશે। આજે જ્યારે ડિજિટલ ઇન્ડિયા ખૂબ જ આગળ વધી રહ્યું છે, ત્યારે આ કાર્ડથી સિંગલ ક્લિકે તમે લાભ મેળવી શકશો। કેટલાક રાજ્યોમાં તો હવે આ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની પણ સગવડ ઉપલબ્ધ થઈ ગઈ છે, એટલે હવે સરકારી ઓફિસની લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। બીજો મહત્ત્વના લાભની વાત કરીએ તો એ છે માસિક પેન્શન સહાય યોજના, જેમાં બીપીએલ કાર્ડ ધરાવતા અથવા નીચી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકોને દર મહિને ₹3500 સુધીનું પેન્શન આપવામાં આવશે। આજે પણ અનેક પેન્શનરો એવા છે જેમણે પોતાનું આખું જીવન સરકારી સેવા માટે સમર્પિત કર્યું છે, પણ આજે વૃદ્ધાવસ્થામાં તેઓ દવા ખરીદી માટે પણ કોઈ બીજા પર નિર્ભર રહે છે। આવી સ્થિતિમાં ₹3500ની નાની રકમ પણ ઘણી મોટી સહાય બની શકે છે। આ યોજના એ હેતુ સાથે લાવવામાં આવી છે કે વૃદ્ધ નાગરિકોને નાણાકીય સહારો મળી શકે, તેઓ પોતાના ઘર ખર્ચ માટે પોતાની રીતે યોગદાન આપી શકે અને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બની શકે। એ વાત પણ નોંધનીય છે કે આ રકમ સીધી તમારી બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે, જેનાથી તેની અંદર કોઈ મધ્યસ્થી નહીં હોય, એટલે પારદર્શિતા અને વિશ્વાસ બંને જળવાઈ રહેશે। આ પછી જે લાભ છે એ એવો છે જે યોજના ખાસ કરીને તમારા બચતના ભવિષ્ય માટે છે, એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ। આ સ્કીમ હેઠળ હવે પેન્શનરો ₹30 લાખ સુધીનું રકમ 5 વર્ષ માટે રોકાણ કરી શકે છે અને તેમને દર ત્રિમાસિક વ્યાજ મળશે, એટલે કે દર 3 મહિને વ્યાજ મળશે, જેના વ્યાજ દરમાં પણ હવે વધારો કરી 11.68% સુધી લાવવામાં આવ્યો છે। જ્યારે સામાન્ય એફડી કે બચત ખાતામાં વ્યાજ ખૂબ ઓછું મળે છે, ત્યારે વૃદ્ધ નાગરિકો માટે આ રકમ ખૂબ ઉપયોગી સાબિત થાય છે। આ રોકાણ સંપૂર્ણ સુરક્ષિત છે અને તમે દર 3 મહિને તમારા ખાતામાં વ્યાજની આવક જોઈ શકો છો, જે કેવલ નાણાકીય સહાય નથી પણ આત્મવિશ્વાસ પણ આપે છે। તેમાં વધુ સુવિધા એ છે કે તમે આ રોકાણથી આવકવેરા હેઠળ પણ છૂટ મેળવી શકો છો, એટલે કે કલમ 80C મુજબ કર મુક્તિનો લાભ પણ મળશે। અગાઉ આપણે આરોગ્ય માટે ઓળખ કાર્ડ અને પૈસાની સહાયની વાત કરી, પણ હવે એ વાત કરીએ જે વાસ્તવિક જીવનમાં સૌથી અગત્યની છે, એટલે કે સ્વાસ્થ્ય સુવિધાઓ। ભારતમાં આયુષ્યમાન ભારત યોજના હવે વૃદ્ધ નાગરિકોને ધ્યાનમાં રાખીને વધુ વિસ્તરાવવામાં આવી છે। તેમાં નવી સેવાઓ ઉમેરાઈ છે, જેમ કે મફત ચેકઅપ, ઘરની નજીક આવતી મોબાઈલ મેડિકલ યુનિટ અને સરકારી હોસ્પિટલોમાં મફત અથવા સબસિડીવાળી સારવાર। હવે તમે ઓપીડીમાં જાઓ કે ડિસ્પેન્સરીમાં, તબીબી સહાય સરળતાથી ઉપલબ્ધ થશે। વધુમાં હવે ટેલિમેડિસિન દ્વારા તમે ઘરે બેઠા જ ફોન કે વિડીયો કોલ દ્વારા ડૉક્ટર સાથે વાતચીત કરી શકો છો। આ સુવિધા ખાસ કરીને એ વૃદ્ધોને છે જેમને માટે અવરજવર કરવી મુશ્કેલ હોય છે, એટલે કે હવે આરોગ્ય માટે ના તો લાઇનમાં રહેવું પડશે, ના તો કોઈ ઘસારો લાગશે, તમારા હકની સારવાર મળશે એ પણ સરળતાથી। 5મા મોટા લાભની વાત કરીએ તો એ છે રેલવે, બસ અને એરલાઇન્સ મુસાફરીમાં વિશેષ છૂટ।
હવે વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ટિકિટ પર ખાસ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હશે. ઘણા રાજ્યોમાં બસમાં પણ મફત મુસાફરી કે હાફ ટિકિટની વ્યવસ્થા છે. વધુમાં કેટલાક એરલાઇન્સ દ્વારા 50% સુધીની છૂટ આપવામાં આવે છે. ખાસ કરીને ધાર્મિક યાત્રાઓ માટે સરકાર દ્વારા વિશેષ યાત્રા પેકેજો અથવા મફત ટિકિટ આપવામાં આવશે. તમે કૈલાસ યાત્રા પર જવા ઈચ્છો કે વ્રજધામ દર્શન કરવા, હવે મુસાફરી ખર્ચ તમારો અવરોધ નહીં બની શકે. મુસાફરી એ માત્ર ફરવા માટે નથી, પરંતુ જીવનમાં શાંતિ લાવવા માટે છે અને હવે સરકાર એ શાંતિ સુધી પહોંચવાનો રસ્તો બનાવી રહી છે, એ પણ તમારા માટે. છઠ્ઠા મોટા લાભની વાત કરીએ, જે સમજવા જેટલો જ અનુભવવા પણ જરૂરી છે, એ છે સામાજિક સન્માન અને આત્મસન્માનનો પુનઃસ્થાપન. આ યોજનાઓ માત્ર નાણાં કે કાર્ડની નથી, પરંતુ એક સંદેશ છે કે હવે દેશ વૃદ્ધ નાગરિકોને ભારરૂપ નહીં પણ આવકાર્ય માને છે. તમને હવે સરકારી કચેરીમાં માન મળશે, દવાખાનામાં પ્રાથમિકતા મળશે અને તમારું પહેલાં દેશ માટે કરેલું યોગદાન હવે માન્ય છે. કેટલાક પેન્શનરો આજે પણ પોતાની જાતને ભૂલી જવામાં આવેલા લોકો માને છે, પરંતુ હવે આ સરકારી પગલાં દર્શાવે છે કે તમારું જીવન ઇજ્જતભર્યું અને હકભર્યું છે. સાતમો અને છેલ્લો લાભ છે આ લાભોનો સમગ્ર દેશમાં વિસ્તાર. અત્યાર સુધી કેટલીક યોજનાઓ માત્ર શહેર કે મેયર શહેરી વિસ્તારો સુધી જ મર્યાદિત હતી, પરંતુ હવે સરકારે ઘોષણા કરી છે કે આ તમામ 7 લાભો દરેક રાજ્ય અને દરેક જિલ્લામાં લાગુ કરવામાં આવશે. એટલે કે હવે ગ્રામીણ વિસ્તારનો એક નિવૃત્ત માસ્તર પણ હવે આ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે તેને પણ એ જ પેન્શન, એ જ આરોગ્ય સેવાઓ અને એ જ મુસાફરી છૂટ મળશે જે મોટા શહેરના પેન્શનરોને મળે છે. અંતમાં મિત્રો, આપણે માનીએ કે યોજનાઓ ત્યારે જ સાચી બને જ્યારે તેનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે. જો તમારા માતા પિતા, કાકા કાકી કે પાડોશમાં રહેતા વરિષ્ઠ નાગરિક આ તમામ લાભોથી અજાણ હોય તો આજે જ આ માહિતી તેમના સુધી પહોંચાડો. તમારું એક શેર કોઈના જીવનમાં રાહત, આત્મવિશ્વાસ અને ગૌરવ લાવી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મને લાભ મળ્યો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.